તો મને એવી સમજણ પડી હતી કે પેલા પરતત્વ, તો પરતત્વના બે પ્રકારની જીવને બે પ્રકારની અવસ્થા હોય છે, જાગૃત અવસ્થા અને સ્વપ્ન અવસ્થા. તો જાગૃત અવસ્થામાં આપણે જગતનો આપણે અનુભવી શકીએ છીએ અને સ્વપ્ન અવસ્થામાં પણ આપણું પોતાનું જગત જે આપણા માઇન્ડમાં હોય એ આપણે અનુભવીએ છીએ. હવે એવો પ્રશ્ન થાય કે કોઈને કેવી રીતે આપને ખબર છે કે જ્યારે આપણે જાગીએ તો એ રિયલ છે ને સૂતી વખતે અનરિયલ છે, અને સુવાનું અને જાગવાનું એ સ્વપ્નમાં જ કરી રહ્યા હોય તો એ કેવી રીતે આપને ખબર પડે? તો એવા બધા પ્રશ્ન થાય. અને એવું પણ હોઈ શકે છે કે સ્વપ્નની અંદર કોઈ હોય પણ સ્વપ્નની બહાર તો એમનું એક્ઝિસ્ટન્સ જ ના હોય. તો જગતના કોન્ટેક્સ્ટમાં પણ આવું વિચારવામાં આવ્યું છે. તો અમુક કે છે કે પૂરી સૃષ્ટિ છે બધું માઇન્ડમાં છે ને આઈડિયાસ છે, અને માઇન્ડની બહાર કશું છે નહીં, જેમ કે ભગવાન બુદ્ધ આ વાત કે છે. અને અમુક કે છે કે એ ચેતના કે કોન્શિયસનેસ પર ડિપેન્ડન્ટ છે, એટલે સુવી ગયા પછી આપણે કશી અનુભૂતિ નથી રહી જતી. એટલે જો કશું જોવું છે તો એટલે આપણે સુવી ગયા પછી આપણે કશી અનુભૂતિ નથી થતી. તો આ બધી વાતોમાં મતભેદ હોય છે, પણ બે પ્રકારના વિચારકો મેનલી હોય છે, એક આસ્તિક અને બીજું નાસ્તિક. આસ્તિક એટલે ઈશ્વરવાદી અને નાસ્તિક એટલે નોન ઈશ્વરવાદી. તો હવે આસ્તિકોમાં મૂળ સિદ્ધાંત એ છે કે એક મૂળ તત્વ છે એને પરતત્વ કહેવામાં આવે છે, અને સર્વજ્ઞ છે, સર્વસમર્થ છે, સર્વકર્તા અને સર્વોપાદાન એટલે બધીની ઉત્પત્તિ જેનામાંથી થાય છે એવા, સર્વવ્યાપી એટલે બધે ફેલાયા, અને સર્વેશ્વર અને સર્વાનંદ એટલે બધાને ફળ આપનારા, અને સર્વેશ એટલે બધું રહી ગયા પછી હજુ છે એવા. એટલે આવું માન્યા વગર કશો છૂટકો નથી. એટલે મૂળ તત્વમાં આ બધા ગુણો ક્વોલિટીઝ છે, તો આને પરતત્વ કહેવાય છે. હવે આજે પરતત્વ જે શબ્દ છે એ વેદ ભારતીય સનાતન ધર્મમાં પરતત્વ એટલે શું? તો પરતત્વના જુદા નામો હોય છે, બ્રહ્મ, પરમાત્મા, ભગવાન શ્રી કૃષ્ણ એવા જુદા નામો હોય છે, વપરાય છે. તો પહેલા તો બ્રહ્મ. તો બ્રહ્મની અહીંયા વ્યાખ્યા કરવામાં એવી આવે છે કે બ્રહ્મ એક સત્તા છે પણ અખંડ છે, એટલે અખંડ સત્તા એટલે અને ઉપાદન થયા એટલે ઉત્પન્ન કરેલી, અને વિદ્યમાન છે એટલે રહેલી છે. તો એવી રીતે આપણે વ્યાખ્યા કરી શકીએ છીએ બ્રહ્મની. એટલે બધા નામ અને રૂપ અને બધા નામ રૂપ અને કર્મના ભીતર છે એવા બ્રહ્મ છે. એટલે હવે અહીંયા હવે આ જે બ્રહ્મ શબ્દ જે છે એ વેદ ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે. હવે ઉપનિષદમાં બ્રહ્મ, આત્મા, ચૈતન્ય, આનંદ, તત્સત એવા શબ્દો મળશે, પણ પરમાત્મા શબ્દ ઉપનિષદમાં નહીં મળે. હવે એટલે નેક્સ્ટ શબ્દ છે પરમાત્મા. પરમાત્મા ના બે શબ્દ હોય છે, પરમ અને આત્મા. તો આત્મા એટલે ચૈતન્ય કે નિયામક, એવા બે અર્થ આપણે થઈ શકે છે. એટલે હવે ક્યારે અને કોના માટે કહીએ છે તેના ઉપર આત્માનું મિનિંગ ડિપેન્ડ કરે છે. તો આનો ઉપાય એવો છે કે આગળ પાછળની વસ્તુ આત્મા સાથે જોડી દેવો તો ખબર પડી જાય. જેમ કે આપની આત્માની વાત થતી હોય તો જીવાત્માને જો આપની ઉપરની જો આત્મા જે હોય ઉચ્ચ અવસ્થાની આત્મા તો પરમ આત્મા કહેવાય છે. એટલે જીવ કે પરમ એ વિશેષણ થયું, અને એ વિશેષણ વ્યવહાર્થક છે. એટલે આત્માના બીજા જે અર્થની જે પોસિબિલિટી જે હોય એને કેન્સલ કરે છે. તો એવી રીતે પોતાને પણ ડિફાઇન કરે છે, ઈશ્વરને પણ ડિફાઇન કરે છે પરમાત્માથી અને જીવાત્માથી. તો હવે પરમાત્મા શબ્દ ત્યારે વપરાય છે જ્યારે આત્માના રિલેશનમાં પરમાત્મા શબ્દ વપરાય છે. એટલે જીવાત્માના તુલનામાં બ્રહ્મ કે પરતત્વ ને પરમાત્મા કહેવાય છે. તો આનો મતલબ પણ એવું થાય છે કે જો જીવાત્મા ના હોય તો પરમાત્મા ના કહેવાય, કારણ કે પરમ એટલે ઉપર કે ઉચ્ચ લેવલનો. એટલે હવે જો કોઈ બાકી જ ના રહ્યું હોય તો પરમ ના રહી ગયો, એટલે પરમાત્મા ના કહેવાય એને. હવે પરમાત્માનું મતલબ છે કે આત્મા
એટલે કે જે આત્મા સર્વાત્મા છે, એટલે આત્માની પણ આત્મા અને સર્વ આત્માથી શ્રેષ્ઠ છે, પર છે અને બધાની અંદર બિરાજતા અંતરતમ આત્મા છે અને પ્રિયતમ છે. તો અંતરતમ આત્મા એટલે સ્થૂળ શરીરની અંદર અંતઃકરણને આત્મા કહેવાય છે. હવે અંતઃકરણ એકચ્યુઅલી આત્મા નથી, પણ અધ્યાસના કારણે આવું થાય છે. હવે આત્માના ભીતર અંતઃકરણ છે, એટલે સૌથી આઉટર લેયર છે શરીર, પછી અંતઃકરણ અને પછી આત્મા. હવે એની અંદર પણ એક ડીપર લેયર છે પરમાત્મા કરીને. તો અંતરતમ આત્મા એટલે આત્માની અંદર પરમાત્મા છે. અને પછી બીજું પ્રિયતમ. તો આપને પ્રિયતમ એટલે પહેલા તો આપણે કહીએ તો દેહ આપને બહુ પ્રિય હોય છે, એટલે આપને દેહના ઉપર આપણે આભરણ વગેરે મેકઅપ વગેરે લગાડીએ, કે આપના દેહ પર કશું થયું હોય તો આપણે બેન્ડેજ લગાવે વગેરે, તો આપનું દેહ બહુ પ્રિય હોય છે. તો એ દેહ એટલા માટે પ્રિય છે કારણ કે એની અંદર આત્મા છે. હવે આપની આત્મા અને આત્મા કેમ પ્રિય છે? કારણ કે એની અંદર પરમાત્મા છે, એટલે પ્રિયતમ એટલે પરમાત્મા. તો આ પરમાત્મા જે ટર્મ જે છે એ ગીતા વગેરે શાસ્ત્રોમાં મેનલી યુઝ થાય છે. હવે પછી સેમિટિક ધર્મોની સાથે વિલક્ષણતા એવું સમજાયું હતું કે પેલા બ્રહ્મ, તો આપણે કહીએ છીએ કે બ્રહ્મ એ સચ્ચિદાનંદ છે, અને સચ્ચિત અને સચ્ચિત આનંદ એ અનલિમિટેડ છે દેશકાળ સ્વરૂપથી. તો હવે વેદાંતમાં બ્રહ્મનો મતલબ અને એના પાછળનો જે કોન્સેપ્ટ જે છે એ વેદ સિવાયના ધર્મોમાં નથી જોવા મળતું. એટલે મેનલી સેમિટિક ધર્મો એટલે યહૂદી, ઈસાઈ અને ઇસ્લામ. તો આ સેમિટિક ધર્મો ઈશ્વરમાં માને છે અને એવું પણ માને છે કે સૃષ્ટિકર્તા છે, નિયંતા છે, ન્યાય કરનારા છે. પણ જે રીતે વેદાંતમાં બ્રહ્મ સર્વવ્યાપી છે, આનંદમય છે, જગતરૂપ છે, સર્વોપાદાન છે, એવું નહીં માનતા. અને જેવી રીતે આપણે ઉપનિષદમાં કીધેલું છે કે જગત ભગવાને એમના ક્રીડા માટે બનાવ્યું છે, તો તે વેદાંતમાં એવું કીધેલું છે. પણ એ સેમિટિક ધર્મો પણ અહીંયા તો સૃષ્ટિ ઈશ્વરે પાપી મનુષ્યના ભોગ માટે ક્રિએટ કર્યું છે એવું માને છે. તો આવી રીતે બધા ધર્મોમાં બ્રહ્મનું નેચર અને સ્વરૂપની વિલક્ષણતા હોય છે, અને એવી રીતે પરમાત્મા પણ વિલક્ષણતા હોય છે. એટલે જો આપણે પરમાત્માનો અર્થ કરી કે શ્રેષ્ઠ કે ઉચ્ચ આત્મા, જો એનો અર્થ એવો કરીએ તો કે બધાથી અલિત છે, તો એ બીજા ધર્મોમાં વાંધો નથી આવું કહેવામાં આવે પરમાત્માને. પણ હવે જેમ આપણે કહીએ કે દરેક જડ અને જીવમાં અંતર્યામી તરીકે રહે છે પરમાત્મા, તો એ સેમિટિક ધર્મ એવું માનતા નથી. એટલે એવી રીતે એવા વિલક્ષણતા પણ હોય છે. તો મને એવી સમજણ પડી હતી. છે સુંદર. કંઈ પૂછવાનું છે, કંઈ કહેવાનું છે? મને આમાં ખાલી ક્લેરિફાઈ કરવું છે કે જે ઉપાદાન એટલે જે લોકો બ્રહ્મને ઉપાદાન કે ઉપાદાન કારણ નહીં માનતા, પણ કોઈ એટલે બ્રહ્મને પણ જે પણ એન્ટિટી હોય એને ઉપાદાન કારણ તરીકે નહીં માનતા, પણ નિમિત્ત કારણ તરીકે માને છે, તો પણ આપણે એવું કહી શકીએ કે એ લોકો કશા પરતત્વમાં માને છે. આ પરતત્વને તો માને છે ને, એમાં કોઈ ના નથી. એ લોકો પણ પોતે એક્સેપ્ટ કરે જ છે ને. પણ અહીંયા જે ક્રિએટર તરીકે લગભગ બધા જ એક્સેપ્ટ કરે છે પરમાત્માને કે બ્રહ્મને. પણ ઉપાદાન તરીકે એ ક્રિએટર પોતે ઉપાદાન પણ છે, એટલે પોતે જ સેલ્ફને ક્રિએટ કરે છે. એ વિષયમાં મતભેદ છે. એ તો જે બ્રહ્મવાદી છે એ લોકોની જે ખાસિયત છે. અને જે પરમાત્મા છે એમાં પરમનો બે અર્થ છે, ઇનરમોસ્ટ અને હાઈએસ્ટ. તો પરમાત્માનો જે હાઈએસ્ટ સેલ્ફ કે સુપ્રીમ સેલ્ફ, એ અર્થમાં તો બધા જ લોકો માને છે.
આપણે જે અર્થ કરીએ છીએ એમાં, પણ જે ઇનરમોસ્ટ છે એ અર્થમાં આ લોકો સેમેટિક રિલિજન છે એ લોકો અને આ પરમાત્માને નથી માનતા. સમજાય? હા જી એટલે એ બધા લોકો ઈશ્વરમાં તો માને છે, પણ જે બધા લોકો જે ઉપાદાન કારણ તરીકે જે છે એમાં એ લોકોના રિલિજનમાં એવું નથી. એ ખાલી જે વેદાંતમાં જે બ્રહ્મવાદીઓ છે એનામાં જ મેનલી એ કોન્સેપ્ટ છે, પણ ઈશ્વરમાં તો માને છે. ખાલી મતભેદો છે. હા જી સમજાયું. હવે આગળ તમે લોકો કરો છો કે ભક્તિ કરે? હું વાંચી શકું છું? હા વાંચ. ભગવાન એ પરમ તત્વ જ્યારે સૃષ્ટિ લીલા પ્રગટ કરીને પોતાના ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય આદિ દિવ્ય ગુણોને પ્રગટ કરે ત્યારે તેને મહાભારત, હરિવંશ પુરાણ, વિષ્ણુ પુરાણ, શ્રીમદ ભાગવત વગેરે ઐતિહાસિક પૌરાણિક ગ્રંથો ભગવાન કહેતા હોય છે. એટલે મને આમાં એવું સમજાયું કે આગળ જોયું કે બ્રહ્મા અને પરમાત્માનું જોયું, તો હવે ભગવાન નું સમજાવે છે કે ભગ એટલે જે 6 ગુણો અને વાણ એટલે જે ધારણ કરનાર, એટલે ભગવાન છે એ એમનામાં બધા 6 ગુણો રહેલા છે, એટલે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. એટલે ભગવાનમાં બધા 6 ગુણો પ્રગટ છે. અને ભગવાન જ્યારે અવતાર લે છે તો આ બધા ગુણો લઈને અવતાર લે છે. એટલે જે શ્રીમદ ભાગવત કે આ વિષ્ણુ પુરાણ એ બધામાં જે ભગવાનનું નિરૂપણ કરેલું છે આ 6 ગુણવાળા ભગવાન છે. અને જ્યારે મને લાગે છે કે જ્યારે ભગવાન આપણે શબ્દનો પ્રયોગ કરીએ બ્રહ્મા માટે, એટલે જ્યારે ભગવાન કહે તો એ ઓલવેઝ ભક્ત અને ભગવાનના રિલેશનમાં હોય છે. એટલે જ્યારે ભક્ત હોય ત્યારે આપણે કહીએ કે આ ભગવાન છે, એટલે એમની જે ભક્તિનો જે કોન્ટેક્ટ છે એનામાં આપણે ભગવાન યુઝ કરીએ છીએ. મને એવું લાગે છે. ચાલો કીધું ને મને એટલું એડ કરવું છે કે જે ઐશ્વર્ય, વીર્ય છે, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય જે 6 ગુણ છે ને એ જેના અંદર પૂર્ણ થયા હોય ને એને ભગવાન કહેવાય છે. કેમ કે બીજા દેવતાઓમાં બી આપણે જોઈએ તો આ ગુણ હોય છે, પણ એ લો ક્વોન્ટિટીમાં હોય છે. તો જેના અંદર પૂર્ણ થયા 6 ગુણ હોય છે, બધા જ ગુણ, એને આપણે ભગવાન કહેવાય છે. એટલે એને હવે બંને તમારી વાત સાચી છે. જો દરેક શબ્દ છે એના અલગ અલગ દૃષ્ટિકોણથી અર્થ થતા હોય છે. તો ભગ અને વાન, ભગનો મતલબ આ ઐશ્વર્યાદિ અલૌકિક ગુણધર્મો, અને વાન એટલે વાળો, એટલે વન હુ પોઝેસ, જેના અંદર આ 6 ગુણધર્મો હોય તે. તો આ જે છે એ તો શબ્દની જે વ્યુત્પત્તિ કે ઇટમોલોજી છે એનાથી નીકળતો અર્થ છે. પણ શબ્દનો ખાલી એક જ અર્થ હોય છે એવું નથી. ભગવાન જેમ કોઈ ભગવાનજી ભાઈ કોઈ વ્યક્તિનું પણ નામ હોય છે, ભલે ને એમાં ઐશ્વર્યાદિ કોઈ ગુણધર્મ ન હોય, પણ વ્યક્તિનું નામ તો કોઈ પણ રાખવા ચાહે તો રાખી જ શકે. તો આ રૂઢ અર્થ થયો. અને જ્યારે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં એમ ભાગવત કહે છે, કૃષ્ણ તો સ્વયં ભગવાન છે. તો કૃષ્ણને ભગવાન કહેવું એ ભગવાન શબ્દની જે વ્યુત્પત્તિ છે, ઇટમોલોજી છે, એ દૃષ્ટિથી પણ, અને કૃષ્ણનું એક નામ ભગવાન પણ છે એ અર્થમાં પણ, બંને અર્થમાં એ વાત સાચી સાબિત થાય છે. એટલે રૂઢ અર્થ અને યૌગિક અર્થ, આને જે ઇટમોલોજી કે વ્યુત્પત્તિથી જે અર્થ નીકળે એને યૌગિક અર્થ કહેવાય છે.
અને રૂઢ અર્થ એટલે યૌગિક અર્થ વાળા જે શબ્દ છે એને તમે કોઈ સ્પેસિફિક સેન્સમાં કે સ્પેસિફિક વ્યક્તિના માટે કે વસ્તુ માટે તમે વાપરો. જેમ પંકજ, પંક એટલે કાદવ, કીચડ, અને એમાંથી જ એટલે જન્મેલો. કાદવમાંથી જન્મેલો હોય તો પંકજ. તો કાદવમાંથી દુર્ગંધ પણ જન્મે, મચ્છર જંતુઓ પણ જન્મે, કમલ પણ જન્મે. પણ પંકજ શબ્દ છે એ કમલમાં માટે સામાન્યતયા હવે પ્રયોગમાં આવે છે. તો આ જે અર્થ છે એ એનો યૌગિક પણ છે અને રૂઢ પણ છે. એટલે યૌગિક રીતે પંકજ શબ્દ દુર્ગંધ કે કાદવમાંથી નીકળતા મચ્છર જીવજંતુઓ માટે પણ વાપરી શકાય. કેમ કે પંખથી જે પેદા થયો તે પંકજ. તે જ રીતે કમલ માટે પણ વાપરી શકાય. પણ બધા લોકોએ કમલ માત્ર માટે પંકજ શબ્દનો પ્રયોગ સ્થિર કરી દીધો, એટલે એમાં રૂઢ એટલે ફિક્સ થઈ ગયું. તેવી રીતે ભગવાન શબ્દ છે એ ગમે તેના માટે લોકો વાપરે છે. તો જેમ આ મહાવીર ભગવાન કે બુદ્ધ ભગવાન એવી રીતે. તો મહાવીર, તમને કોઈને પણ ભગવાન કેવું હોય તો કોઈ ના તો પાડવા વાળો છે નહીં, તમે ગમે તેને ભગવાન કહો. પણ પ્રશ્ન એ છે કે જો તમે એની જે ડેફિનેશન છે એ ડેફિનેશનના પ્રમાણે એના માટે આ શબ્દ વાપરી શકાય તેમ છે કે કેમ, તો પછી આપણને સિલેક્ટિવ થવું પડે. જેમ રાષ્ટ્રપતિ શબ્દ છે, તો રાષ્ટ્રપતિ કોઈ વ્યક્તિનું નામ જ રાષ્ટ્રપતિ રાખી દો તો કોઈ ના થોડો પાડી શકે. હિન્દુસ્તાનમાં કે કોઈ પણ દેશમાં કોઈનું નામ પ્રેસિડેન્ટ કે રાષ્ટ્રપતિ તમે રાખી દો તો રહી શકે ને. તો નામ રાખી દેવાથી એ કોઈ જે દેશમાં રહે છે એનો પતિ કે ફર્સ્ટ સિટીઝન એવું તો એને અધિકાર મળી નથી જતો. તો એવી રીતે અહીંયા ભગવાન શબ્દ જે છે એ એક અર્થેનો ભગ એટલે ઐશ્વર્ય આદિ જે અલૌકિક ગુણધર્મો, અને ભક્તિ કહ્યું તે પ્રમાણે એ બધા પૂર્ણ પ્રમાણમાં જેમની અંદર હોય તે ભગવાન. જેમ ધન ધનવાન, તો ધન જેની પાસે હોય તે ધનવાન. યશવાન, તો જેના અંદર યશ હોય તે યશવાન. એટલે યશવાળો, ધનવાળો, બુદ્ધિવાળો, બુદ્ધિવાન કે બુદ્ધિમાન, એમ ભગવાન. તો ભગ જેમાં હોય તે ભગવાન. આ એનો વ્યુત્પત્તિથી થતો અર્થ છે. અને પોપ્યુલર મિનિંગ એટલે લોકો જેને એ નામથી જાણતા હોય તે. પણ અહીંયા જે મૂળ મુદ્દો એ છે કે બ્રહ્મ અને પરમાત્મા આ બંને એવા ફેસેટ છે પરતત્વના કે જે અનુભવમાં આવે એવા નથી, પરોક્ષ છે આપણા બધા માટે. અને ભગવાન એ એનું વ્યક્ત પાસું છે. એટલે એ બ્રહ્મ કે પરમાત્મા જ્યારે વ્યક્ત થાય છે તો એ ભગવાન કહેવાય છે. સમજાય ને? વ્યક્ત થવાનો મતલબ એક્સપિરિયન્સ થઈ શકે તેવું, અનુભવી શકાય તેવા રૂપમાં જ્યારે એ પ્રકટ થાય, એટલે કે અવતાર ધારણ, અવતાર એનો થાય તો એ ભગવાન કહેવાય છે. કેમ કે પરમાત્મા કે બ્રહ્મ એમાં આપણે આ ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય એને આપણે પ્રૂવ કેવી રીતે કરીએ? કેમ કે આ તો બધા ક્વોલિટી છે ને. ઐશ્વર્ય હોવું, વીર્ય હોવું, યશ હોવું, શ્રી, આ બધી ક્વોલિટીઝ છે. ક્વોલિટી જેના અંદર હોય એ પોતે જ જો ઇનવિઝિબલ હોય, એક્સપિરિયન્સેબલ હોય, તો પછી તમે એની ક્વોલિટીને ક્યાંથી પ્રૂવ કરી શકો?
જેમ લાલ ઘોડો છે એમ આપણે કહીએ તો એટલીસ્ટ ઘોડો વિઝિબલ છે તો એના માટે તમે કોઈ કલર એને એસ્ક્રાઇબ કરી શકો, પણ જે વસ્તુ જ વિઝિબલ નથી એની ક્વોલિટીને તમે કેવી રીતે એસ્ક્રાઇબ કરી શકો? દૂધ મીઠું છે કે નમક ખારું છે, તો આપણે આ બધી વસ્તુઓને અનુભવ કરી શકીએ છીએ ત્યારે આપણે એના માટે કોઈ એના ગુણધર્મો એની ચર્ચા કરી શકીએ ને. હવે બ્રહ્મ તો અનુભવમાં આવી શકે એવો છે નહીં, અવ્યક્ત છે. પરમાત્મા પણ એ જાતનો છે, તો એના માટે તમે કોઈ એવા ગુણો તમે એને ન કહી શકો. પણ એ જો અવતાર લે અને આપણે કોઈ પણ એનો અનુભવ કરી શકે તેવા રૂપમાં આવે તો પછી એના અંદર રહેલા જે ગુણો છે એ ગુણો પણ અનુભવી શકે એવા બને, કે વર્ણન કરી શકાય એવા બને. તો સંક્ષેપમાં સમજવાનું અહીંયા એ છે કે બ્રહ્મ કે જે પરમાત્મા છે એનું અનુભવી શકાય એવું જે રૂપ છે એટલે કે અવતરિત રૂપ, એને ભગવાન કહેવાય છે. અને આ જે વર્ણન છે એ આપણને મહાભારત અને પુરાણોની અંદર એ ફેસેટ પરતત્વનું આપણને જોવા મળે છે. અને આ વાત જયારે આપણે એમ કહીએ છીએ કે પરમાત્મા નું જે પાસું છે એ આપણને ગીતામાં મળે કે અન્ય સ્મૃતિ શાસ્ત્રોમાં મળે, કે બ્રહ્મ ફેસેટ છે એ આપણને ઉપનિષદમાં મળે જોવા, અને ભગવાનનું જે ફેસેટ છે એ આપણને ઇતિહાસ પુરાણોમાં મળે. એનો કહેવાનો મતલબ એવો છે કે મેઇનલી આ ગ્રંથોમાં આ ફેસેટ આપણને મળે. એવું નથી કે પુરાણોમાં બ્રહ્મ પક્ષ હોય જ નહીં, કે ગીતા વગેરેમાં ભગવાન વાળો પક્ષ હોય જ નહીં, અથવા ઉપનિષદની અંદર પરમાત્મા કે ભગવાનનો ફેસેટ છે જ નહીં, એવો એનો અર્થ નથી સમજવાનો. મુખ્ય રૂપથી આ જે પક્ષ છે એનું નિરૂપણ કરનારા તે શાસ્ત્ર ગ્રંથો છે એવો એનો મતલબ છે. મેઇન એમની સબ્જેક્ટ મેટર ઉપનિષદોની બ્રહ્મ છે, ગીતાની પરમાત્મા છે, અને ભાગવત આદિ પુરાણો છે એની ભગવાન છે. સમજાયું? હા દાદાજી, સમજાયું. કરો આગળ. શ્રી કૃષ્ણ. તે ભગવાન જ્યારે પોતાની દિવ્ય અગણિત સમગ્ર શક્તિઓ સાથે પોતાના ભક્તોને સ્વરૂપાનંદનું દાન કરતા ભૂતળ ઉપર પ્રગટ થતા હોય ત્યારે શ્રીમદ ભાગવતમાં શ્રી કૃષ્ણ નામે વર્ણવાય છે. એટલે મને આમાં એવું સમજાયું કે જ્યારે ભગવાન પોતે જ જ્યારે પ્રગટ થાય છે પૂર્ણ 6 ગુણો સાથે ભગવાન પોતે જ્યારે પ્રગટ થાય છે તો એ શ્રી કૃષ્ણ છે. અને એટલે શ્રી કૃષ્ણમાં જ બધા શક્તિઓ છે, અને જે ભગવાનનું જે શ્રી કૃષ્ણ જ એ જ ભગવાન છે. એટલે એમનામાં જ બધા 6 ગુણો રહેલા છે જ્યારે અવતાર લે છે ત્યારે, જે શ્રી ભાગવતમાં વર્ણન કરેલું છે. એવું સમજાયું. ના આવ્યો ખ્યાલ? એવું સમજાયું કે અહીંયા ઉપર જે ભગવાન શબ્દ કહ્યું છે તો એ ભગવાન શબ્દ જે ભગવાન છે, જે આપે કહ્યું કે જે બ્રહ્મ અને પરમાત્માનું જે અવતાર રૂપે જે સ્વરૂપ છે તે ભગવાન એ શ્રી કૃષ્ણ એટલે સ્પેસિફિક
અવતાર શ્રી કૃષ્ણનું નામ છે એ પ્રકટ અવતાર છે જે સ્વરૂપાનંદનું દર્શન આપે છે. એટલે એમ કહી શકીએ કે આગળ જે બ્રહ્મ અને પરમાત્મા જે મેં કહ્યું એ જ શ્રી કૃષ્ણ છે. એનો આપણે આમ જોઈ શકીએ એવું સ્વરૂપ અવતાર લીલા વાળું એ આ શ્રી કૃષ્ણનું છે. આન્વી, મને એવું લાગે છે કે જે શ્રી કૃષ્ણ એ જ ભગવાન છે. એટલે જે પરમાત્મા અને જે બ્રહ્મ છે તો એ કોન્ટેક્સ્ટમાં એ બ્રહ્મ અને પરમાત્મા નું જે કોન્ટેક્સ્ટ છે જુદું છે. બ્રહ્મ અને પરમાત્માનું કોન્ટેક્ટ જુદું છે. પણ જ્યારે ભગવાનની વાત કરીએ તો જ્યારે ભગવાન પૂર્ણ રીતે જ્યારે એટલે ભગવાન અવતાર લે છે તો એ ભગવાન સમટાઈમ્સ બધા ગુણો સાથે અવતાર લે છે કે સમટાઈમ્સ 1 કે 2 ગુણો સાથે અવતાર લે છે. પણ જ્યારે ભગવાન પૂર્ણ 6 ગુણો સાથે અવતાર લે છે તો ત્યારે આપણે કહીએ કે એ શ્રી કૃષ્ણ છે. જો આમાં ફરીથી ધ્યાનથી સમજો. હવે તમે પુરાણોને વાંચ્યા છે કે નહીં એ મને ખ્યાલ નથી, પણ માની લો કે ભવિષ્યમાં ક્યારેક તમે વાંચવાનું થાય તો પુરાણોમાં ભગવાન તરીકે શિવનું પણ વર્ણન છે, ભગવતી તરીકે દેવીનું પણ વર્ણન છે, અને ફરીથી ભગવાન તરીકે કૃષ્ણ અને કૃષ્ણ સિવાય જેટલા પણ અવતારો છે તેમના માટે પણ ભગવાન શબ્દ વપરાય છે. અને સાથે સાથે જે ભગવાનની વિભૂતિઓ છે કે ભગવાનનો જેમાં આવેશ છે એના માટે પણ ભગવાન શબ્દ વપરાય છે. બોલચાલમાં સાધારણ મનુષ્યો માટે પણ એકબીજા માટે ભગવાન શબ્દનો પ્રયોગ બહુ કોમન છે. તો હવે પ્રશ્ન એ થાય કે જ્યારે આપણે કોઈ શબ્દને આ રીતે વાપરી રહ્યા છીએ ત્યારે એના પાછળનું શું તાત્પર્ય છે એ તો આપણને સમજવું પડશે. હવે જો આપણે શાસ્ત્ર ગ્રંથોની સાથે આને જોડીને વિચાર કરીએ તો શાસ્ત્ર ગ્રંથમાં પણ સ્ટ્રિક્ટલી આ જેટલી પણ ટર્મ છે એ કોઈ એક જ સબ્જેક્ટ માટે કે કોઈ દૈવી શક્તિ સાથે જોડાયેલી હોય એવું આપણને જોવા નથી મળતું. ફરીથી આપણને એ પ્રશ્ન થશે કે તો પછી ભગવાન કોણ, અથવા સાચા ભગવાન કોણ, મૂળ ભગવાન કોણ, એવા બધા પ્રશ્ન આપણને ઉભા થાય. એટલે ઘણા લોકોએ એવું વિચાર કર્યું કે જ્યારે શાસ્ત્રમાં જેને તેને ભગવાન કહેવામાં આવી રહ્યા છે તો એટલા ભગવાન તો હોય નહીં, અથવા તો બધા ભગવાન જ છે એમ કહો તો કઈ પ્રોબ્લેમ જ નથી. બધા ભગવાન છે એનો મતલબ શું થયો? બધાની અંદર ભલે ને કોઈ મિનિમમ ક્વોન્ટિટી કે પર્સન્ટેજ તમે ના સમજો, ઐશ્વર્ય વીર્ય યશસ્વી જ્ઞાન વૈરાગ્ય કંઈક તો હોય જ ને. તો ભલે ને કંઈ કોઈ પણ ક્વોન્ટિટીમાં એ ભાગ છે તો એ ભગવાન તો થઈ જ છે. તો પછી બધા જ ભગવાન થઈ ગયા. તો હવે તે સ્થિતિમાં તમારે કોઈ પણ વ્યક્તિને ભગવાન કહેવાથી ન તો એને ગર્વિત થવું જોઈએ કે ન કોઈને ભગવાન કહેવાથી હું મારી જાતને ઓછું આંકવું એવું બનવું જોઈએ. બધા જ ભગવાન છે.
તમે તમારી જાતને ભગવાન કહો, મને મારી જાતને ભગવાન કહો. એટલે એક હિન્દુસ્તાનમાં જબલપુરમાં એક ભગવાન થયા હતા. પછીથી એમણે પોતાનું નામ બદલી દીધું. પહેલા એમણે પોતાને ભગવાન રજનીશ કહેવાનું શરૂ કર્યું. તે પછી એમણે પોતાને ઓશો કહેવાનું શરૂ કર્યું. તો જ્યારે ભગવાન કહેવાતા હતા, પોતાને ભગવાન કહેતા હતા, ત્યારે સભામાં કોઈકે એમને પૂછ્યું કે શું તમે ખરેખર ભગવાન છો? એણે પોતાની પાસે એને બોલાવીને કાનમાં કીધું કે ભગવાન તો તું પણ છો, પણ તું તારી જાતને ભગવાન કહેતો નથી, હું મારી જાતને ભગવાન કહું છું. એટલો જ ફરક છે. હવે જો આપણે બધા જ આપણી આગળ જેવી રીતે આપણે કોઈ પણ ફોર્મ સાઇન કરીએ કે આપણું નામ લખીએ તો એના આગળ શ્રી કે શ્રીમતી કે કુમારી કે મિસ્ટર એવું જે આપણે આગળ લખતા હોઈએ છીએ, એવી રીતે જો આપણે ભગવાન લખવાનું ચાલુ કરી દઈએ તો આપણે બધા જ ભગવાન થઈ જઈએ. એમાં કોઈને કોઈ પ્રોબ્લેમ થોડો હોઈ શકે જો શ્રી લગાડવામાં ન હોય. હવે જો શ્રીનો મતલબ શું? શ્રી એટલે શોભા, શ્રી એટલે લક્ષ્મી, શ્રી એટલે સંપત્તિ. તો ઐશ્વર્ય, વીરી, યશ અને શ્રી ભગવાનમાંની જે એક આઈટમ છે એ શ્રી છે. એ તો આપણે બધા જ કોમનલી લગાડીએ છીએ, શ્રી, શ્રીમાન, શ્રીમતી કરી. ને એમાં કોઈને કોઈ આપત્તિ નથી. એટલે વિષ્ણુ ભગવાને જેમની પત્ની લક્ષ્મી છે એમણે પણ કોઈ ઓબ્જેક્શન હજી સુધી લીધો નથી કે તમે પોતાને શ્રી તો મારી પત્ની છે ને તમે કેમ શ્રી લગાડી શકો. તો એ રીતે તો કોઈ વાંધો નહીં લઈ શકે. એવી રીતે યા તો તમે બધા જ ભગવાન છે એમ કહી દો, અથવા ભગવાન જેવી કોઈ વસ્તુ છે જ નહીં, આપણી એક સમજ માત્ર છે. અને સમજ અમુક પ્રકારનું જ્ઞાન તમને થઈ જશે તો એ સુધરી જશે. જેમ હિરણ્યકશિપુને એવું હતું કે ભગવાન તો હું છું. પછી ભગવાને નૃસિંહ રૂપ ધારણ કર્યું ને સ્તંભમાંથી પ્રકટ થયા તો હિરણ્યકશિપુને અક્કલ આવી ગઈ કે હા, ભગવાન તો ખરેખર હું નથી, કોઈ બીજું છે. એવી રીતે કાશીનો રાજા છે એને પણ એવું હતું કે હું ભગવાન છું, કેમ કે મારું નામ વાસુદેવ છે. એના બાપે એનું નામ વાસુદેવ રાખ્યું તો એને એમ કહ્યું કે વાસુદેવ એટલે વિષ્ણુનો અવતાર. તો એને દ્વારકામાં ભગવાનને ચેલેન્જ મોકલી કે તું સાચો જો ભગવાન તો હું છું, તું તમારું ટાઇટલ હટાવી દો તમારી આગળથી. તો ભગવાને ગરુડજી ઉપર પધાર્યા. ઓલો એના દરબારીઓ એને ચડાવી દીધો હતો કે ખરેખર તો તમે જ વાસુદેવ છો, ભગવાન છો. એટલે એને ખોટા ખોટા બે હાથે લગાડી લીધા, એમાં શંખ ચક્ર ગદા પદ્મ પહેરી લીધા. હવે એ ચક્ર ચાલે થોડું કઈ સુદર્શન જેવું ચાલે એવું. એટલે ભગવાને કહ્યું કે ઠીક છે, તને તું પરીક્ષા જ કરવા માંગે છે તો લે આ ચક્ર. ચક્ર છોડ્યું ને એનો શિરચ્છેદ થઈ ગયો, તો રહી ગયો ભગવાન પોતાનો ઘરનો. તો એવી રીતે જો ભગવાન શબ્દ તમે વાપરો છો પરંતુ એ મિનિંગફુલ તમારા માટે છે કે નહીં એ તો આપણને નક્કી કરવું પડે ને. અહીંયા જે વાત આવી રહી છે એ સ્પેસિફિકલી જે શાસ્ત્ર ગ્રંથોના નામ આપણે અહીંયા ગણાવ્યા છે, હરિવંશ, વિષ્ણુ, ભાગવત, મહાભારત, આ બધા આપણા ધર્મશાસ્ત્ર છે. એ ધર્મશાસ્ત્ર ભગવાન શબ્દ કોના માટે બી ફિટિંગ છે કે એપ્રોપ્રિએટ છે એવું માને છે? તો એ કૃષ્ણ માટે છે. એ વાત અહીંયા કહેવામાં આવી રહી છે. એ ભગવાન કૃષ્ણ છે એમ. આને જે ઓર્ડરમાં આપણે પરતત્વથી લઈને અને કૃષ્ણ સુધી લાવ્યા છીએ, એ ઓર્ડર એ અર્થમાં મિનિંગફુલ છે કે જેને આપણે કૃષ્ણ તરીકે જાણ્યા છે, અથવા ભાગવત જેને કૃષ્ણ કહે છે,
એ કૃષ્ણ જ ને હરિવંશ, મહાભારત, વિષ્ણુ પુરાણ, ભાગવત આદિ પુરાણ ભગવાન કહે છે. એ જ ભગવાનને ગીતા પરમાત્મા કહે છે. એ જ પરમાત્માને ઉપનિષદ આદિ બ્રહ્મ કહે છે. એ જ પરતત્વ છે. એટલે અસેન્ડિંગ ઓર્ડર અને ડિસેન્ડિંગ ઓર્ડર બંનેમાં આને આ રીતે સમજવાનું છે કે જે પરતત્વ છે એ ઉપનિષદ વર્ણિત બ્રહ્મ છે. એ જ ગીતામાં વર્ણિત પરમાત્મા છે. એ જ ભાગવત આદિ પુરાણોમાં અને મહાભારતમાં વર્ણિત ભગવાન છે અને એ જ ભાગવત વર્ણિત કૃષ્ણ છે. તો હવે ભગવાન શબ્દ ભલે ગમે તેના માટે વપરાતો હોય, પરંતુ ભાગવત એમ કહે છે કે જે પરમાત્મા છે, જે બ્રહ્મ છે, જે પરતત્વ છે એ શ્રી કૃષ્ણ છે. આ સેન્સમાં જે કૃષ્ણ શબ્દ છે એ જે કૃષ્ણ છે ભાગવતમાંનો, એને આપણે સમજવાનું છે. તો હવે એ કઈ રીતે છે કે એ ભગવાન, હવે જો આપણે પરમાત્મા અને બ્રહ્મને ઇન્ડિકેટ કરી અને પછી આપણે એમ નથી કહેતા કે એ પરમાત્મા જ્યારે પોતાની દિવ્ય ગણિત સમગ્ર શક્તિઓ સાથે, અથવા એ બ્રહ્મ કે એ પરતત્વ, કેમ કે હવે આપણે જેને ઉપર ક્લેરિફાઈ કરી દીધું છે કે પરતત્વ એટલે બ્રહ્મ, એ પરતત્વ બ્રહ્મ એટલે પરમાત્મા, એ પરતત્વ બ્રહ્મ પરમાત્મા એટલે ભગવાન. તો જેને આપણે પાછળ ગણાવ્યા છે એમાં એમના પૂર્વ વર્ણવેલા સ્વરૂપ કે ડેફિનેશન છે એ એમના અંદર છે જ, એક ક્વોલિટી એની અંદર છે જ. તો એ ભગવાન જ્યારે પોતાની દિવ્ય અને અગણિત સમગ્ર શક્તિઓ સાથે પોતાના ભક્તોને સ્વરૂપાનંદનું દાન કરવા ભૂતલ ઉપર પ્રકટ થતા હોય ત્યારે શ્રીમદ ભાગવતમાં એમને શ્રી કૃષ્ણ નામે વર્ણવાય છે. આ પણ કૃષ્ણની ડેફિનેશન છે જે તારામાં ઉપયોગમાં આવી શકે, સમજાય? અંતઃકરણ પ્રબોધમાં કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ, એમાં એ આવી જશે. તો હવે આને જ થોડું સમજી લો કે ભગવાન એટલે ભગ એટલે ઐશ્વર્ય, વીર્ય, શ્રી જ્ઞાન, વૈરાગ્ય વગેરે આ બધા દિવ્ય શક્તિઓ છે કે અગણિત શક્તિઓ છે. અહીંયા 6 કેવલ આપણી સમજ માટે ગણાવેલી છે ઐશ્વર્ય, વીર્ય વગેરેને, પરંતુ 6 જ છે એવું એનો તાત્પર્ય નથી. તો એ અગણિત શક્તિઓ છે, એ શક્તિઓ સાથે ભગવાન ભૂતલ ઉપર પ્રકટ થાય છે. શાના માટે? ભક્તોને સ્વરૂપાનંદનું દાન. તો ભગવાનનું આ રીતે પ્રકટ થવું એના પાછળનું મુખ્ય કારણ ભક્તોને સ્વરૂપાનંદનું દાન કરવું છે. કેમ કે જો ફરીથી સમજો કે પરમાત્મા રૂપ કે બ્રહ્મ રૂપ એવું છે કે જેનો આનંદ વ્યક્ત નથી. પરમાત્મા એટલે આત્માના પણ ભીતર આત્મા છે, એ જ આત્મો છે, અંતરતમ, ઇનરમોસ્ટ છે. હવે આપણને પાસે જે આનંદનો અનુભવ કરવાના સાધનો છે એ તો બધા બહાર છે. એટલે આત્મા, પરમાત્મા સૌથી પહેલા, એના ઉપર આત્મા, એના ઉપર અંતઃકરણ, એના ઉપર ઇન્દ્રિયો, એના ઉપર સ્થૂળ શરીર. જે પણ આપણી ઇન્દ્રિયો છે એ બધી બહારના વિષયને જ જોઈ શકે કે એક્સપિરિયન્સ કરી શકે છે. તો જયારે પોતે પોતાનો પણ અનુભવ કરી શકે એવી નથી, તો એના ભીતર તો હજી અંતઃકરણ, એના ભીતર આત્મા, એના ભીતર પરમાત્મા, ત્યાં સુધી તો એનો પહોંચવાનો કોઈ સ્કોપ જ નથી. એટલે આપણે પરમાત્માનો અનુભવ આપણી ઇન્દ્રિયોથી કરી શકીએ એમ નથી. આપણી આત્મા સૌથી વધારે પરમાત્માના નિકટ છે. એટલે એમ સમજો કે એક ચેમ્બરમાં આત્મા અને પરમાત્મા બંને છે, પણ આત્મા પાસે અનુભવ કરવાનું બીજું કોઈ સાધન જ નથી. આંખે નથી આત્માની, કે જીભ નથી, કે ટચ સેન્સ નથી,
આ પરમાત્માનો અનુભવ કરે પણ કેવી રીતે, અને જે પરમાત્મા એની સાથે રહી છે એ પણ પોતે એવા સ્વરૂપથી નથી રહી કે એનો અનુભવ આત્મા પણ કરી શકે. એટલે અનુભવી શકાય એવું રૂપ પરમાત્માનું એટલે પરમાત્મા નથી. તે જ રીતે એનું જે વ્યાપક રૂપ છે બ્રહ્મ, એ પણ અનુભવી શકાય એવું. તો જે અનુભવ કરવો હોય ભક્તને તો એ કરે ક્યાં? એટલે ભગવાન ભક્તો એમનો અનુભવ કરી શકે એટલા માટે અવતાર રૂપ ધારણ કરે છે. અચ્છા, ચલો, મારું એવું રૂપ છે અને તમારી પાસે એવા સાધનો નથી કે એને અનુભવી શકો, તો હું તમે જેવી રીતે અનુભવી શકો તેવું રૂપ ધારણ કરું. રેરલી પ્રભુ કૃપા કરીને એ રીતે અનુભવ થાય એવું રૂપને ધારણ કરે છે. એને સ્વરૂપાનંદનું દાન શબ્દથી કહેવાય છે. અને આપણે બધા ભૂતલ ઉપર છીએ તો પ્રભુ પ્રકટ પણ ભૂતલ ઉપર થાય છે, અને એ પ્રકટ રૂપને ભાગવત શ્રી કૃષ્ણ કહે છે. તો આ કૃષ્ણ એ જે પરતત્વ છે એને આપણે અહીંયા સુધી લઈને આવ્યા. થયું સમજ? હા જાજે સમજાયું. આજે અહીંયા વિરામ.